ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે ખાસ આપણે નર્સરીમાં જે અત્યારે લોકો જોઈ રહ્યા ખેડૂતો ખેતીથી આઘા નાહી રહ્યા, નવી જનરેશન ખેતી કરવા માટે તૈયાર જ નહીં, તો આજે તમને એવા નવી જનરેશનના ખેડૂતને તમને મલાવી રહ્યો કે જે ખેતીમાં બહુ સારા એવા વિચારોથી અને સારી એવી ખેતી કરીને સારી એવી આવક કઈ રીતે લેવી, તો આપણે થોડો ખેડૂત જોડે અભિપ્રાય લઈએ। હાલ જોવા જઈએ તો કોઈને પણ ખેતી કરવી નથી, તો આપણે અભિપ્રાય લઈએ કે ભાઈ આ મરચાંની ખેતી તમે કઈ રીતે કરી રહી, જે તમે જોઈ રહ્યા હો નર્સરી એ કઈ રીતે તૈયાર કરી છે અને કઈ રીતે પ્રેરિત થયા તો આપણે મરચાંની ખેતી કરવી અને કરાવી, એ માટે જે રીતે પ્રેરિત થયા ને હાલ જે એમના જોડે બીજા ખેડૂતો પણ એમને જોઈને પ્રેરિત થઈ રહ્યા, તો આપણે એવા ખેડૂતને મલાઈએ તમને, જેથી કરીને તમને મરચાંની માહિતી મળી રહે, સારી એવી વસ્તુ મળી રહે। તો શું નામ તમારું? મારું નામ રેડમલસિંહ। રેડમલસિંહ, તમારું ગામ? ગામ સાપરા। ગામ સાપરા, તાલુકો કયો લાગે? સરસ્વતી લાગે, જિલ્લો પાટણ। પાટણ, બરોબર। એકવાર તમારો મોબાઈલ નંબર આલો ને। 9131 84 055। બરોબર। તમે જોવા જઈએ તો ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા હતા, બરોબર? કેવા પ્રકારની ખેતીઓ કરી રહ્યા હતા? આટલી શરૂઆતનો કપાસ, એરંડા આવી આપણે પરંપરાગત ખેતી કરતા, બરોબર। પણ 4 થી 5 વર્ષથી હું મારો જાતો પોતાનો અનુભવ કહું છું। 5 વર્ષથી હું જાતે મરચા, રવિયા એવું શાકભાજીની ખેતી કરું। બરોબર। તો પહેલાં તમે જે શાકભાજીની ખેતી નહોતા કરતા ને તમે ફિલ્ડ ક્રોપ એટલે કે તમે એરંડા લઈ લો, બાજરી લઈ લો, બીજા અન્ય પાકો લઈ લો કે જે વધારાની મહેનત કરી ને ઓછો પૈસો મળતો હતો ને આમાં તમને જે સારી એવી ખેતી કરીને શાકભાજીના અંદર કેવું એવું વળતર મળી રહ્યું? શાકભાજીની અંદર તમે બીજી ખેતી સારામાં સારું રહે, બરોબર। જેમ રોજ આવક આવતી રહે ઓતરા દિવસે, આ રોજની આવક થઈ ગઈ, એમાં તમારે પૈસાની ખેંચ પડે નહીં, બરોબર, અને આવક દોઢણે આવતી જ રહી, બરોબર। તમે જે રીતે બીજા પાકોની ખેતી કરતા હતા, અત્યારે તમે જે મરચીની ખેતી કરી રહ્યા હો, તો તમારા જોડે મરચીનો 5 વર્ષનો અનુભવ ને આ વેરાયટી તમે જોવા જઈએ તો અંદર ધરું તમે જાતે બધું તૈયાર કર્યું હોય, તો આ મરચીની વેરાયટી કેવી કહેવાય આમ જોવા જઈએ તો? આ આપણી દેશી વેરાયટી મરચી છે, બરોબર। અને કોને મેં ગઈ વખતે રોપા બનાવ્યા હતા, બરોબર, બેડ ઉપર। ગઈ વખતે નર્સરી હતી નહીં, બરોબર, તો મેં જે ખેડૂતોને રોપા આપ્યા હતા એમની પણ માંગ વધી છે, અને મેં જાતે જે આ મરચા વાવ્યા હતા એ મારા મરચાના ફાર્મની મુલાકાત લેવા માટે 200-300 કિલોમીટરથી મરચાં જોવા માટે આણંદ જિલ્લામાંથી ત્યાં આગળથી અમારા મરચાંની વિઝિટ લેવા માટે આવતા, બરોબર। તમે જે આ દેશી વેરાયટી તૈયાર કરી, બરોબર, 5 વર્ષથી સતત મહેનત કરી રહ્યા, તો ઓલરેડી ખેતરમાં લગાવેલી હતી, બરોબર, ત્યાંથી તમે એને ડેવલપ કરતાં અત્યારે ધરું પણ તમે બીજા ખેડૂતોને આપી રહ્યા, તો આગલી સાલ તમે જે ધરું ખેડૂતો સુધી પહોંચાડ્યા હતા દેશી વેરાયટીના, તો એ ખેડૂતોનું શું કહેવું આમાં? એ ખેડૂતોને એમ કહેવું છે કે ખૂબ સારી વેરાયટી છે, બરોબર, અને એમની ડિમાન્ડ વધી રહી છે કે આના રોપા અમને આ જ વેરાયટીના રોપા આપો, બરોબર, અને આપણે જાતે જ રોપા બનાવીએ છીએ, એટલે આની અંદર કોઈ બિયારણનું ભેળસેળ રહેતું નથી, બરોબર, જાતે બીજ બનાવીએ છીએ અને જાતે જ નર્સરીમાં ઉછેર કરીએ છીએ, બરોબર। તમે આમ જોવા જઈએ તો આ જે નર્સરી આખી ખેડૂત મિત્રો તૈયાર થઈ એ પોતે બંને પ્રગતિશીલ ખેડૂત, એટલે કે નાની ઉંમરમાં જાતે આખું સ્ટ્રક્ચર એટલે કે પૂરેપૂરું આનું સ્ટ્રક્ચર જાતે ઊભું કરેલું, વધતા કે કોઈ પણ માહિતી નથી, પણ એક નાની નર્સરીઓને મળી, બીજા વેપારીઓને મળી, ખેડૂતોને મળી, જાતે ખેડૂત મિત્રએ જાતે મહેનત કરીને ઊભું કરેલું સ્ટ્રક્ચર। આમ જોવા જઈએ તો આ મરચાંમાં બીજી ખાસિયતો શું કે કેવી એની હાઇટ થાય, એની કેવી સાઇઝ થાય, એમાં કલર કેવા, તો એમાં ખાસિયતો શું હોય મરચાંની? આ મરચાંની ખાસિયત એ છે કે હાઇટ માપની રહે છે, બરોબર, મરચાંની બેઠક વધારે અતિશય બેઠક રહે, લોબુ અને પતલું હોય છે, એના કારણે માર્કેટમાં ભાવ પણ ખૂબ જ સારા મળે છે, બરોબર। બીજા ખેડૂતોની શું ડિમાન્ડ વધારે છે, માર્કેટની અંદર જે શેઠિયા હોય ને તે આપણે એમ કહે છે કે આ ખૂબ સારી વેરાયટી છે, એટલે આપણે વેરાયટીની ડિમાન્ડ કરતા। તમે માર્કેટમાં લઈ જાઓ આ મરચાં, બરોબર, ધારો કે જબલા અહીંયાથી તમે માર્કેટમાં લઈ ગયા, તો પહેલી ડિમાન્ડ આ મરચાંની આવે કે ભાઈ બજાર ભાવ સારો મળે, ખેડૂત વેપારી ખરીદે પણ પહેલાં એ રહ્યા મરચાં તમારા, તો એને મરચાંની બેઠક સારી છે, ઝુમખામાં આવે, એની મરચાંની સાઈઝ પણ લોબી છે ને એની પાતળી સાઈઝ છે
તો ક્વોલિટીમાં મરચી એકદમ જોરદાર હ ને આ વેરાયટી દેશી ટાઈપ હ, જેથી કરીને માર્કેટમાં પણ એની ડિમાન્ડ સારી એવી જોવા મળી રહી. તમે આ નર્સરીની આઈડિયા કઈ રીતે આવી તમને? આ નર્સરીના મારે કોને મારા જાતે જ મરચા વાવેલા હતા. બરોબર. એટલે બધા ખેડૂતો મારા મરચાની મુલાકાતે આવતા. બરોબર. લેવા માટે. બરોબર. એટલે એમની માંગ એવી હતી કે અમને તમે જાતે રોપા તૈયાર કરી ઉછેરી અને અમને રોપાનો આપો, કારણ કે શું બધા મોટા ખેડૂતો જાતે રોપા તૈયાર કરતા હોતા નથી, તે બધા નર્સરીમાં તૈયાર જ લાવતા હોય. એટલે એમની ડિમાન્ડ એવી હતી કે તમે જાતે નર્સરી બનાવો અને રોપા ઉછેર કરીને અમને આપો. એટલે કે જે પણ એટલે કે મિત્રએ અહીંયા વાવેતર પહેલાં જાતે કરેલું આ મરચીનું અને બીજા આજુબાજુના ગામના એરિયાના અહીંયાથી 50-60 કિલોમીટર એરિયાના બધા જ ખેડૂતો જાતે પહેલાં એમના ખેતરે આવેલા, તેઓ એમની વેરાયટી ચેક કરેલી, એ વેરાયટીના અંદર સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું. બીજા પણ એ ખેડૂતો ધરું લઈ ગયા તમારા જોડેથી, તો પણ બીજા ખેડૂતોને પણ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું. તો એના પછી જે ખેડૂતને એટલે કે આ અહીંયા ખેડૂતને એવી પ્રોત્સાહન મળ્યું કે લાવો આપણે પણ હજુ થોડું ખેડૂતો સુધી આપણી આ વેરાયટીના વાવેતર કરવા માટે લઈ જઈએ અને ખેડૂત આગળ વધે, ખેડૂતો બીજા ખેડૂતોને પણ ઉત્પાદન સારું મળે, એવી આશાએથી આ નર્સરી અહીંયા તૈયાર કરેલી છે. ખેડૂત મિત્રો, હાલ જોવા જઈએ તો અહીંયા સારા એવા બેડ લગાવેલા, તો આપણે થોડી એ પણ માહિતી લઈએ કે અહીંયા કેટલું બેડનું અને કેટલા છોડ તૈયાર હ અને કેટલા છોડનો એમના જોડે ઓર્ડર પડેલો હ. તો શેઠ અહીંયા કેટલા છોડ મિનિમમ અહીંયા ધરું? અરે આ છે ને 4,62,000 રૂપિયા તૈયાર થઈ છે. એમાંથી કોને 1.5 લાખ જેવા તો તૈયાર થઈ ગયા છે. બરોબર. તૈયાર થશે અને ઓર્ડર તમારા અત્યારે કેટલા પેન્ડિંગમાં આ વેરાયટીના? 14 લાખ જેટલા પેન્ડિંગમાં છે. 14 લાખ જેટલા ઓર્ડરો પેન્ડિંગમાં હાલ જોવા મળી રહ્યા. તો અહીંયા પણ લગાવેલા, અત્યારે બીજી પણ તૈયાર થઈ રહ્યું હોય. તો ખેડૂત મિત્રો, તમારે પણ દેશી વેરાયટી જોતી હોય મરચાંની, તો ખેડૂતનો સંપર્ક કરો. એમના પાસે ઇન્સ્ટા આઈડી પણ, ફેસબુક આઈડીમાં પણ, અને અહીંયા આપણો પ્રગતિશીલ ખેડૂત મિત્ર એટલે કે સેલિબ્રિટી આપણો કન્વરજી પણ અહીંયા આમને વિઝિટ કરી ગયા. આમનું તૈયાર થયેલું ફિલ્ડ પણ જોયું હોય, મરચીની વેરાયટી પણ ચેક કરેલી. તો તમારી એકવાર ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડીનું પણ થોડું કહી દો ને. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફાર્મર રીડમલસિંહ 4642. બરોબર. ને ફેસબુક આઈડીમાં રીડમલસિંહ ઝાલા. રીડમલસિંહ ઝાલા. અને યુટ્યુબ ચેનલ છે ફાર્મર રીડમલસિંહ 4642. બરોબર. એમની યુટ્યુબ ચેનલ પણ હ, ફેસબુક આઈડી પણ હ ને ઇન્સ્ટાગ્રામ પણ આઈડી તમને જોવા મળશે. એના અંદર આ વેરાયટીના જે અત્યારે જે ધારું લાગ્યું હોય એના ફિલ્ડના પણ વિડીયો હ, ફોટા પણ હ ને કન્વરજી સાથે પણ અહીંયા મુલાકાત લીધી એના પણ વિડીયો અંદર જોવા મળશે. તો અચૂક એકવાર એમની આઈડીને ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, જેથી કરીને આગળના આગળ આપણા પ્રગતિશીલ ખેડૂત વધતા રહે અને એક ખેડૂતોને પણ સારી એવી વેરાયટી મળી રહે, જેથી કરીને ઉત્પાદન પણ સારું મળે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.